આપણે સોનાની વાત કરીએ. સોનામાં સતત તેજી બાદ સોનામાં ઉપલા સ્તરેથી થોડી વેચવાલી આવતી જોવા મળી છે અને જ્યાં કોમેક્સ ઉપર ભાવ ઘટ્યા તો છે પણ 4,000ના સ્તરને હજી પણ જાળવી રહ્યા છે. અત્યારે પણ ફ્લેટ ટુ પોઝિટિવ કામકાજ સાથે 4,038ના સ્તર આપણે કોમેક્સ ઉપર જોઈ શકીએ છીએ. અને સ્થાનિક બજારમાં જો આપણે જોઈએ તો હલકી નરમાશ આપણને દેખાઈ રહી છે. 1,23,000ની આસપાસ MCX ગોલ્ડ પર કિંમતો જોવા મળી રહી છે. તો આ આપણે સોનાની ચાલની વાત કરીએ અને ઉલ્લેખનીય છે કે ગઈકાલે સ્થાનિક બજારમાં સોનામાં 1,25,000ને પાર કારોબાર જોવા મળ્યો હતો. ત્યાંથી હવે આપણે 1,23,000 પર કારોબાર જોઈ રહ્યા છે. તો અહીંયા ભૌગોલિક તણાવ ઓછો થવાને કારણે અને યુએસમાં વ્યાજ દર કાપને લઈને અનિશ્ચિતતાને કારણે કિંમતો પર અસર જોવા મળી રહી છે. જીગરજી, સોનાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? એક આ ઇઝરાયલ હમાસમાં એક જે અત્યારે આપણે શાંતિ વાર્તાના ઉપર હસ્તાક્ષરની જે વાત કરી એ છે, પણ અનિશ્ચિતતા હજી પણ બનેલી છે, જે રીતે આપ અત્યારે જ જણાવી રહ્યા હતા. અને જે શટડાઉન છે એ કન્ટિન્યુ થઈ રહ્યું છે. તો આ બંને પરિબળોની કઈ રીતે અસર થશે? અને સોનામાં થોડો ઘટાડો તો આવ્યો છે, ઘટાડો આગળ વધી શકે કે ફરી આપને એક રિકવરી તરફ કારોબાર થતો લાગી રહ્યો છે? સોના ચાંદીમાં એકવાર ઘટાડો આવશે પણ અગેન ત્યાંથી બાયંગ માર્કેટમાં ઇમર્જ થઈ જશે. યર ટુ ડેટ જોઈએ તો MCX ગોલ્ડમાં 60% એપ્રોક્સ પરફોર્મન્સ થયું છે અને ઇન્ટરનેશનલ ગોલ્ડ 54%. જ્યારે MCX સિલ્વરની વાત કરીએ, MCX સિલ્વર હોય કે ઇન્ટરનેશનલ સિલ્વર હોય, 71%ની અહીંયા એક રેલી જોઈ છે આપણે આ વર્ષે. સો યસ, એક શાર્પ કરેક્શન આવી શકે છે, પણ જ્યારે બી કરેક્શન આવે છે માર્કેટમાં બાઇંગ આવી જાય છે. યુએસ ગવર્મેન્ટ સેકન્ડ વીક શટડાઉનમાં છે, સો ઘણા બધા ડેટા નથી આવી રહ્યા. અધરવાઇઝ આજે વીકલી જોબલેસ ક્લેમ્સના નંબર્સ આવવાના હતા, બટ એ નંબર્સ આજે નહીં આવે. પોલિટિકલ ઇકોનોમિકલ અનસર્ટનિટી પણ છે માર્કેટમાં. ફ્રાન્સમાં પર્ટિક્યુલરલી, યુરોપમાં આપણે જોઈએ તો પોલિટિકલ રિસ્ક ક્રિએટ થયું છે. જાપાનમાં ગવર્મેન્ટ ચેન્જ થઈ છે અને ફેડ રેટ કટને લઈને એક્સપેક્ટેશન છે કે ઓક્ટોબરમાં નહીં આવી શકે, હવે કદાચ ડિસેમ્બરમાં આવશે. આ બધાની પરિબળોની વચ્ચે સેફ હેવન બાઇંગ પણ આપણે જોયું છે. ફિઝિકલ માર્કેટ તો ટાઈટ છે જ. ઇન કેસ ઓફ પર્ટિક્યુલરલી સિલ્વર, ફિઝિકલ માર્કેટ તો ટાઈટ છે જ, પણ ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ એટલી જ સોલિડ છે. સો બેઝ મેટલ્સના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ આપણે જોઈએ સિલ્વરને સપોર્ટ મળ્યો છે. ડોલર ઇન્ડેક્સ પણ વીક રહ્યો છે આ વર્ષે, આ વીકમાં પણ. સો ત્યાંથી પણ સપોર્ટ આવ્યો છે. ગોલ્ડ અને સિલ્વર બંનેમાં એક કરેક્શન આવી શકે છે. ઇન્ટરનેશનલ ગોલ્ડ 4,000 લેવલનો સપોર્ટ છે અને ઇન્ટરનેશનલ સિલ્વરમાં $48નો સપોર્ટ છે પર આઉન્સ. અધરવાઇઝ જો હું MCX ગોલ્ડ એન્ડ સિલ્વર ડિસેમ્બર કોન્ટ્રાક્ટની વાત કરું, 1,22,000નો સપોર્ટ છે ગોલ્ડમાં એન્ડ સિલ્વરમાં 1,48,000, 1,47,000નો અહીંયા એક સપોર્ટ છે. સી, આપણે પહેલા પણ વાત કરી હતી કે નવરાત્રી હોય કે દિવાળી સુધીનામાં પ્રાઇસીસ સિલ્વરના 1,50,000, ગોલ્ડના 1,22 જેવા આવી શકે છે. પ્રાઇસીસ તો આવી ગયા છે આ લેવલ પર. આઈ થિંક હજી એક્સટેન્ડેડ એક અપમૂવ બાકી છે. 125 સુધી એક સાયકોલોજીકલ લેવલ છે ગોલ્ડનું. આઈ થિંક માર્કેટ એ અચીવ કરી શકે છે. 4,050ની ઉપર જો માર્કેટ સસ્ટેન થાય છે ઇન્ટરનેશનલ માર્કેટમાં, તો પછી એકવાર 1,25, 1,27ના ભાવ આવી શકે ડિસેમ્બર કોન્ટ્રાક્ટ ગોલ્ડમાં. સો બાય ઓન ડિપ્સ રાખી શકાય. ઓનલી થિંગ ઇઝ કે સાંજે જેરેમી પાવલના સ્ટેટમેન્ટ છે, સો માર્કેટ કદાચ વોલેટાઇલ થઈ શકે, પણ અંડરટોન બુલિશ છે. ઓકે, અંડરટોન બુલિશ અને સોનાને માટે 1,25,000ની આપણે આશા રાખીને ચાલી શકીએ છીએ. બાય ડિપ્સની સલાહ અહીં આગળથી મળી રહી છે. અને સિલ્વર અંગે પણ આપે જણાવ્યું અહીં આગળથી, અને 1,48,000ના સ્તરોની આપણે વાત કરી. સિલ્વરમાં તમે કયા લેવલ બનતા જોઈ રહ્યા છો? એટલે જો આપણે ટ્રેડ માટે જે રીતે સલાહ આપણે સોનામાં આપી છે 1,25,000 સુધીની, ચાંદી માટે કયો લેવલ બની શકે ટાર્ગેટ? સિલ્વરમાં ઇન્ટરનેશનલ માર્કેટ 49.16ની આસપાસ છે. $50નું ઓફકોર્સ એક સાયકોલોજીકલ રેઝિસ્ટન્સ છે, ત્યાં સુધી માર્કેટ જઈ શકે છે. 1,52,000, 1,55,000 બી પોસિબલ છે. દિવાળી હવે આવતી વીકમાં જ છે, એટલે અગ્રેસિવ કોઈ મને એવો મૂવ નથી લાગતો કે હવે 1,60, 1,70 આવે. પણ હા, અંડરટોન પોઝિટિવ રહેશે. 1,52, 1,53ના લેવલ જોવા મળી શકે છે. ઇન્ટરનેશનલ સિલ્વર $50નું એક રેઝિસ્ટન્સ છે. હજી $1ની જગ્યા છે કરંટ લેવલથી. સો યસ, 1,52, 1,53 ડિસેમ્બર સિલ્વર. ઓકે, ડિસેમ્બર સિલ્વરમાં 1,52,000, 1,53,000ના સ્તર આપણને જોવા મળી શકે છે. તો સોના ચાંદીમાં બાય ઓન ડિપ કરીને ચાલી શકો છો. અને ત્યારે જ હાલ